રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ છે। જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે। સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યાએ પ્લોટ માટે ફાળવી દેવામાં આવી, જો કે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે। મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। રાજકોટ નજીક આવેલા જસવંતપુર ગામે જે ડેમની જમીન હતી તે બુરી દેવામાં આવી છે અને અનુસૂચિત જાતિના લોકોને આ જમીન છે તે ક્યાંક ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જે છે એ સામે આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગામના લોકો છે તે પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આ ડેમ છે તે 50 વીઘા જેટલા જમીનમાં જે પથરાયેલો હતો અને 3 ગામના લોકોને જે છે આ ડેમમાં જે પાણી ભરાતું હતું તે પૂરું પાડવામાં આવતું હતું। હાલ આપણી સાથે અહીંયા ગામના કેટલાક આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આ કેટલા ગામને જે છે પાણી પૂરું પાડતો તો ડેમ ક્યારે બન્યો? આ 1972 બનેલો ડેમ છે। રાહત કામમાં તગારા ભરી ભરીને ડેમના પારા બનાવેલા છે, 2 વર્ષ કામ ચાલીને। અને આ 72 બનેલો આવડો મોટો વિશાળ ડેમ છે, એની અંદર કોઈ સોસાયટી ફાળવી દીધી છે એવું કહે છે સરકારે। અને અત્યારે હવે બુરવાનું કામ ચાલુ છે। 4 દિવસથી તો અહીં જેસીબી ચાલુ હતા, મોટા મોટા હિટાચી। કાલે કલેક્ટર સાહેબે મામલતદારને ઓર્ડર કર્યો અને કીધું ફોનથી કે ભાઈ આ બંધ કરાવો, તમે આ વાસ્તવિકતા તમે જોવો અને પછી ચાલુ કરો, કારણ કે પાણી છે એને ક્યાંય તમારે સંગ્રહ કરવાનો છે, એને તમે બુરી દેશો તો આટલા ખેડૂતોની હાલત કેવી છે। 1000 ફૂટે પાણી નથી અત્યારે, અને આ જીવાદોરી સમાન છે। જો આ પાણી અહીંયા નો રહે, પાળ, જસવંતપુર અને મવડી આ 3 ગામના સર્વે નંબર અહીં લાગુ પડે છે। અને આ ઢોરો હોવાથી અહીં પાણી જ નથી પેલું તો, અને આ જો સ્ત્રોત બંધ થાય ને એટલે પાણી જ વહી જાય। હાવ અહીંયા અન્ય જે છે ગામના આગેવાનો શું કહેશો, જો આ જગ્યા બુરાતી હતી અને તમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો શું વિરોધ કરાયો? બંધ કરી દે, બીજે ગમે ત્યાં ફોડવો ને, અહીંયા ક્યાં ડેમમાં થોડુંક કરાય મકાન। આ 2-3 દિવસથી અહીંયા કામગીરી ચાલુ હતી, પછી કાલે અમે કલેક્ટર પાસે ગયા ને ત્યાંથી અમે ટૂંકમાં ત્યાંથી કીધું એટલે પછી કાલથી બંધ રાખ્યું, બરોબર। બાકી આ ડેમ છે બીજે ગમે ત્યાં ફળવે ને અમે ના નથી પાડતા, પણ આ ડેમ છે અમારી અહીંયા જીવાદોરી છે। ચોક્કસથી આ જે હતા જે ગામના 3 ગામના જે લોકો છે તેમનો ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। આ જમીન છે અહીંયા તળાવ જે ડેમ હતો અને જે રાહત કામગીરી દરમિયાન જે છે આ ડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ડેમને લઈને વિરોધ ઉઠતા અત્યારે કામગીરી પણ સ્થગિત કરાઈ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।